नल से जल योजना कौभांड मामले कांग्रेसના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો સવાલ। કૌભાંડ મામલે કેટલાની ધરપકડ, એજન્સી સામે પગલાં કર્યા કે કેમ? કૌભાંડ કરનાર એજન્સીને કામગીરી સોંપવા અંગે કર્યો પ્રશ્ન। પાણી પુરવઠા મંત્રી ગૃહમાં એક પણ જવાબ નહીં આપ્યાનો જિગ્નેશ મેવાણીનો દાવો। છેલ્લા 5 વર્ષમાં યોજના સંદર્ભે કામગીરી અંગે પ્રશ્નો, મંત્રી પાસે જવાબ નહીં। વડગામમાં જીઆરડીસીની જાહેરાત કર્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણતા અંગે મંત્રી જવાબ આપતા નથી। ગૃહમાં કોઈ સવાલના મંત્રીઓ જવાબ આપતા નથી તેવું નિવેદન આપ્યું। સમગ્ર ગુજરાતમાં નલ સે જલ યોજનામાં 1 કરોડ રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું। આજે ગુજરાતની વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં મેં માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો કે મહીસાગર જિલ્લામાં જલ સે નલ યોજનામાં જે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એના માટે જે એજન્સીઓ કંપનીઓ જવાબદાર હતી એ વસ્તુ સરકારે ઓન રેકોર્ડ નોંધી છે, પરંતુ એમાંથી કેટલાની સામે ગુના દાખલ કરવામાં આવ્યા, કેટલાની ધરપકડ કરવામાં આવી, કેટલાને ચાર્જશીટ કરવામાં આવ્યા અને આ એજન્સીઓ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતી શું એમાંથી એક પણ એજન્સીને તમે ફરી કામ સોંપ્યું છે? મારી શુદ્ધ જાણકારી મુજબ આ ભ્રષ્ટાચારી એજન્સીઓ કંપનીઓને ફરી આજ મહીસાગર જિલ્લામાં નલ સે જલનું કામ સોંપ્યું છે, ટેન્ડરો ભરવાની अनुमति आपी है। मतलब के राज्य सरकार एक गुजरातनी जनता ने लूटवामां आवे, नल से जल योजना में कौभांड करवामां आवे तो कौभांडीओ ने खुलेआम छावरे छे। और ए सबब गुजरातनी विधानसभाना मंच पर सवाल पूछूं तो माननीय मंत्री एक पण લીટીનો જવાબ આપતા નથી। એ જ પ્રમાણે મારો બીજો પ્રશ્ન હતો કે વર્ષ 2020 માં જલ જીવન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખથી વધારે आदिवासी અને દલિત સમાજના લોકોના જે ટેપ કનેક્શન પાણીના નથી એમાંથી ફક્ત 5.84% ને તમે આવરવા માંગો છો, બાકીના લોકોને પાણીના કનેક્શન કેમ નથી આપવા માંગતા? નવું પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપો, આવું 2020 માં સરકારે ગુજરાતની સરકારને કહેલું, છતાં આ 5 વર્ષમાં શું કામગીરી કરી? મારો સવાલ પૂછ્યો, તેનો પણ મંત્રી જોડે જવાબ નતો। વધુમાં પ્રશ્નોત્તરી કાળમાં થોડાક દિવસ પૂર્વે મેં સવાલ પૂછેલો કે ગુજરાતના કેટલા પીએસસી સીએસસી સબ સેન્ટરમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ નથી અને ક્યાં સુધીમાં આ તમામ મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ પૂરો થશે? એનો પણ જવાબ નહીં। વધુમાં મેં સવાલ પૂછેલો કે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામની અંદર કઈ તારીખે જીઆઈડીસી ની જાહેરાત કરવામાં આવી, ક્યારે એનું કામ શરૂ થયું અને ક્યાં સુધીમાં એનું કામ પૂરું થશે? એનો પણ જવાબ નહીં। એટલે ગુજરાતની વિધાનસભાનું પ્લેટફોર્મ એ ગુજરાતના નાગરિકોનું સર્વોચ્ચ પ્લેટફોર્મ છે, ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા, છતાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કે સિવાય પણ સાદો સરળ સવાલ હોય એનો પણ કોઈ મંત્રી જવાબ આપી શકતા નથી। એમણે ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવો પડે છે। ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કારણે એ મેટરોમાં ખુલીને બોલી શકતા નથી। વચ્ચે એક સાદો સવાલ હતો કે પૂર અને અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ક્યારે અને કેટલી ગ્રાન્ટ માંગી અને કેન્દ્ર સરકારે ક્યારે અને કેટલી ગ્રાન્ટ આપી, તેનો પણ જવાબ આપતા નથી। યશસ્વી પ્રધાનમંત્રી એમ કહીને પ્રધાનમંત્રીના ગાણા ગાવામાં લાગી જાય છે, પણ વિધાનસભાના પ્લેટફોર્મ પર પણ ધારાસભ્ય દ્વારા વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા મોટા ભાગના સવાલોનો જવાબ મંત્રીઓ આપતા નથી। હું માનું છું આ ગુજરાતની જનતા સાથે ફ્રોડ